હારું આવજો બેનું પાણી ભરવા. તે હાલો ને તમે અમારી ભેગા. અમારે નો ભાઈ રજવાડું રેઠું રે. ના હાલો અમારી ભેગા. જાઓ આવજો. અમારે નો ભાઈ મહારાજા ખીજાય. આવજો. આટો મારવા આવો ને પણ. આ કોઈ વાંધો નહીં, રજા રે એટલે આવશો. ના ના આવશો. હો જાઓ આવજો. જય શ્રી કૃષ્ણ. હા જય માતાજી. તમે બાકી એમ ફર્નિચર કર્યું હો. એ રાજમાં છે કોઈ હાજર? એવા અમારા ખાસ મિત્ર એવા તુષાલભાઈ ધોરાજીયા, એમના તરફથી 1000 અને 1 રૂપિયો ગૌ માતાના ઘાસ સારાની અંદર આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. લે ભાઈ કરો કરો. રાજમાં છે કોઈ હાજર? હા, રાજ થોડું રેઢું હોય. મેં કીધું સુમસામ થઈ ગયું બધું. મેં કીધું રાજમાં હાજર જ હોય ને. બોલો બોલો. અહીંયા તમે કોણ છો? અહીંયા હું રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાનજી છો? જી. એમ પ્રધાનજી? હા. તો અહીંયા ક્યું નગર છે ને કોણ રાજા રાજ કરે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. હાવ દિવાળી પછી બદલી થઈ. કેટલો પગાર આપે? પગારનું ન પૂછવાનું હોય. બાપુ મને રાજી કરી દે અને હું બાપુને રાજી કરી દઉં. તો પૂછતા હો ક્યું નગર છે ને કોણ રાજા રાજ કરે? કેવું નગર છે? હા મહારાજાને ઘણી ખમા. હરે બોલો પ્રધાનજી. જી મહારાજા કેવું નગર કહેવાય? હરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. રાજા પડિયાર અહીંયા રાજ કરે છે. જેવો હુકમ બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. અહીંયા આવો. આ પિંગલગઢ નગરી છે અને અમારે પઢિયાર બાપુ રાજ કરે. ઓહો, પિંગલગઢ નગરી છે ને પઢિયાર બાપુ રાજ કરે? ઓહો, નો મજા આવી? પિંગલગઢ નું નામ સાંભળ્યું ત્યાં નો મજા આવી. હા બોલો. પ્રધાનજી, હા તો તમારા મહારાજને કહી દો આવો. કે દાદા અંદર આવવાની રજા માંગીશ. કોણ? દાદા. નહીં, તાર ઘરનો. અમારા રજવાડામાં દાદા. ઘડીક નું બોલાય એટલે દાદા. પ્રધાનજી, તમારો દાદા, તમારા બાપનો દાદા, તમારી હાથ પેઢીનો હોય દાદા. હો, અમારો દાદા ને અમારા બાપનો દાદા ને એનોય દાદા. હા. તે અમારા ખાનદાનમાં કદી લીટો કરી ગયો બાપા? પ્રધાનજી, તમે દાદા સમજો નહીં, ગોર દાદા ભૂદેવ. તે ભૂદેવ છો? હા, અરે દાદા, તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી. સહી ને? હા, તો હાથ પેઢીના દાદા હાસા. મહારાજા, બોલો પ્રધાનજી. કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે. હરે પ્રધાનજી, જોઈ ગોરદેવ રાજી ના હોય તો રાજી ખુશીથી રાજમાં આવવાની રજા આપો. અને જો રખડતા ભટકતા હોય તો સપટી શીખ આપી ડેલીથી રવાના કરો. જેવી આજ્ઞા બાપુ. એ ગોર દાદા, બોલો બોલો. તમે રાજગોર છો કે કોઈ રખડતા ભટકતા ગોર? કેમ રખડતા પકડતા મનાય છે તમારા રાજમાં? નહીં, અમારા રાજમાં રખડતા ભટકતાને શીખ આપીને દિલ્હીથી મોકલી દેવાના. પ્રધાનજી, રાજગોર હોય ને તો અહીં રજવાડામાં આવ્યો હોય, કહી ગયો બાપુને રાજગોર જ છે. રાજગોર છો? હા, પાક્કું? પાક્કું. મહારાજા, એ પણ રાજગોર જ છે ને તાજે તાજા. હરે તો એને રાજમાં આવવાની રજા આપો. જાઓ. જેવો તમારો હુકમ. પધારો ભૂદેવ રાતની અંદર. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ અમારા મહારાજા છે. અરે મહારાજના સોડામાં ગોદે ને પણ આમ છે રાજવી. હરે બ્રાહ્મ ગોરદેવ, પિંગલગઢના રાજા વઢિયાના તમારા સન્માન નમન છે ગોરદેવ. અરે ગોરદેવ, આમ તમે ક્યાંથી આવો છો? ક્યાં જેરિયા છો? અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ, આવું છું તો પોકરગઢ થી. પોકરગઢના રાજા અજમલ, તેમની દીકરી સગુણા, તેમનું લીલું શ્રીફળ સુધાવ્યો છો. અરે ખમોશ ભૂદેવ, પોકરગઢના રાજા અજમલ એની સાથે આજ મારે 20 વર્ષના વેર હલે એલું જ ને ગોરદેવ. 22 વર્ષના બોલા છે માટે જરસ ત્યારે રવાના થઈ જાઓ. નકર ધરતી મસ્તક જુદા કરતા મને વા નહીં લાગે. પ્રધાનજી, ગુડ મોર્નિંગ. અરે આ ગોરદેવ આમ નહીં માને. મઢ તેને ધક્કા મારીને રાજની વાડે કાઢો. જાવ. જો તમારો હુકમ બાપુ. મને થોડી ખબર હતી કે ડખો જામ છે. આય અહીંયા આવો. આ વાતની તમને ખબર નથી ખબર હોય તો કે અહીંયા અમારા મહારાજા પિંગલગઢના અને તમારા મહારાજા પોકરણગઢના એમને 20 વર્ષથી વેરા લે, 22 વર્ષથી બોલા છે. હવે ટોટલ માર વરા કેટલા છે? 42. તો 42 વર્ષ પછી આ રજવાડામાં વાત કરવાની શું જરૂર હતી? પૂછ્યું હે? તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા જવો કેટલા ગરમ થઈ ગયા. કેટલા? જો હજી તું જો, હજી હલે જો. પ્રધાનજી, અમને નહોતી ખબર.
કે તમે ને તમારા મહારાજા અમારા પોકળગઢમાં આવીને બાવળિયા આવી ગયા ને કઈ સુધી ન આવત. તે અમને ખબર નથી કે તમે બાવળિયામાં જ થઈને આવો. હે પ્રધાનજી, હા. તારી ઉપર મને એક લઘુ શંકા પડે છે. બોલો. તારામાં ને બાપુમાં ફેર કેમ છે? હું કીધું તારામાં ને બાપુમાં ફેર કેમ છે? ફેર જ હોય ને. કેમ? એનું કારણ છે એના બાપુ બીજા અને મારા બાપુ બીજા. એટલે એમ નથી કેતો. તો મહારાજે કેમ માથે મુગટ બાંધ્યો, ઝરમરિયા જામા પહેર્યા, એમ તમારે માથે મુગટ બંધાય ને? અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. કેમ? મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા. એમ? અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકા. ત્યાં હું લેવા ગયા થા? ત્યાં ખાટી આંબલી ખાવા. પ્રધાનજી જી મહારાજા, ત્યાં થોડી આંબલી થાય. હું તો ખોટું ખોટું કહું. અરે ત્યાં ઘોષણા કરવા ગયા હતા. કોસના એટલે? ઘોષા એટલે મોટા મોટા માણસો હોય ને એને અરે પરિસાય પરિસાય પરિચય એટલે? પરિસાય એટલે તારે જાવું કેટલે બસ એટલે હો. પાઘડી નથી જોઈ? બતાવો. માગતા નહીં. પણ બતાવો તો ખરા. અમારા મહારાજા લાવ્યા. એમ? વિદેશમાંથી લાવ્યા. એમ? પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. આ કંપનીનું નામ જ મેં પહેલી વાર સાંભળ્યું. ઉષામાંથી કંપની. બાપુ લાવ્યા. મારી હાટું લાવ્યા. હમણાં જ લાવ્યા. માગતા નહીં. બાપુ લાવ્યા. જઈ. પ્રધાનજી, આ પાઘડીનો કારીગર કેવો હોય છે? હે? કારીગર? અરે કારીગરને મૂકો સાઈડમાં. ખાલી પાઘડીનો આકાર જુઓ. ઈ તો ઠીક. આકાર જુઓ. આ શું છે? ઈ બે ભૂંગળા છે ને? માથા ઉપર બાંધી હોય, હા. 108 ડિગ્રી તાપ પડ્યો હોય પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. સિસ્ટમ વાળી ઓલા ભૂંગળામાંથી. આ ભૂંગળું છે બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય હા. અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહબહાટો બોલાવશે. હા. બહુ વરસાદ આવે તો અંદરા ધાર પાણી આમાં જ પડે. સિસ્ટમ વાળી જો. સિસ્ટમ વાળી. એમ નહીં હા. ટીવી માં કેમ રિમોટ આવે, આમાં રિમોટ આવે? આમાં રિમોટ આવે. બતાવો. માગતા નહીં. બતાવો બાપુ તો લાવ્યા. ખરા. આમાં છે ને આ એનું બટન છે. હા, બટન સારું છે. જો આમ કરો ને એટલે આગળ એક ઠેકાણે ભેગી થાય. જોજો ભેગી થાય. થઈ. રિમોટ બહાર નીકળ્યું. નીકળ્યું. આમ કરો એટલે ભેગી થાય. પ્રધાનજી, અવાજ શેનો આવ્યો? હે? અવાજ આગળ શેનો આવ્યો? બેરિંગ નો. આમાં બેરિંગ આવે? એટલે તો અવાજ આવ્યો. આમ કરો એટલે ભેગી થાય અને આમ કરો એટલે નોખી નોખી ફેલાય. પ્રધાનજી, તમારી ચેનલ કેમ આસ્કા મારે? હે? આસ્કા કેમ મારે? આસ્કા મારે એનું કારણ છે કે રિમોટ માં 100 હાથ ગાંઠ્યું છે. એમ? ગાંઠું વળી જાય ત્યાં સુધી હામું નથી જોતા? જાઓ રિમોટ હોઈ ગયો. વહી ગયો. તમારે મગાવી? ના હો. મગાવવાની ફૂલ લંબાઈ. હે? 60 નો પણ હોય 80 નો ભલે ન હોય. તો શું માથા પર બાંધી લો. પ્રધાનજી, 200 ડિગ્રી તાપ પડ્યો હોય તો? હે? 108 ડિગ્રી ધવાડા કાઢે 200 ડિગ્રી પડ્યો હોય તો? એટલે તો ધવાડા નીકળે ને. તો વધારે નીકળતા હોય ને ધવાડા. હા, હવે છે ને તમે ઈ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા. પ્રધાનજી, આ બાજી સુધરી જાય તને વાંધો હું છે? તો હું છેલ્લી વાર પૂછતો હોઉં, વાત બને તો ઠીક છે, નકર તમે તમારી રીતે નીકળી જાજો, નકર હું મારી રીતે નીકળી જાય. તમને બાપુ રજા આપી દે તો મારી ભેગા પોકણગઢ સુધી લેતો જાય. જાઓ. હું છેલ્લી વાર પૂછતો તો હોઉં. મહારાજાને ઘણી ખમા. હા બોલો પ્રધાનજી ભુદેવ કાળો કકડાટ કરે. છેલ્લી વાર તમને મળવાની રજા માંગે. અરે પ્રધાનજી જોઈ ગોરદેવ એમને માનતા હોય તો ગોરદેવને છેલ્લી વાર રાજમાં આવવાની રજા આપો જાઓ. ગુડા મહારાજા બાતતાની તું તો થકો મારી માં ઘડી. મહારાજા બાતતાની મેં મારી રીતે કીધું. મારી વાત સાંભળો. મેં કીધું મારી રીતે માનના હમ શાંતિ રાખ. એ ભાઈ તું મોઢામાંથી ફેંક ની વૈયા જાહે. અરે મહારાજ, વે તો તમારા પોકણગઢ અજમલા રહે છે, મારી નથી. વેરીમાંથી વેવો બનાવો છો, જિંદગી જીવવાની મજા આવે. અરે નહીં ગોરદેવ, હજી તમને કહું છું ગોરદેવ કે જ્યારે સે એવા ત્યારે સે રવાના થઈ જાઓ, નકર આનું પરિણામ સારું નહીં આવે ભૂદેવ. અરે મહારાજ, આ સિફળો તમે ને શિકાર કરો તો રાજા અજમલ થા પટિયારો તો કાયર છે. અરે ખમાસ ગોરદેવ, આજ ઉપર આવશે નીચે ધરતી છે પટિયાર મારું નામ છે ગોરદેવ. પટિયારો કાયરો નથી, એ તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે. માટે ડરવાની વાતો તમે પિંગલગઢની અંદર કરતા જ નહીં ભૂદેવ. અરે મહારાજ, હું એક જાતનો બ્રાહ્મણ છું, રજવાડાનો ગોર છું. જે કાર્ય લઈને આવ્યો કાર્ય સિદ્ધ કરીને રહું છું. મહારાજ, આ સિફળો તમે ને શિકાર કરો તો ગોરદેવ અહીંયા હત્યા કરશે. હત્યાનો બાપ તમને તમારી પિંગલગઢ નગરી ને રહે. અરે ખમાસ ભૂદેવ,
આજ તમે બ્રહ્મનો શેતાન છો એટલે આજ ભટિયા લાચાર થઈને ઊભા છે પણ કદાચ આયા કોઈ દુરા ગુનો આવી ગયો હોય તો આજ એના ધરતી મસ્તક સુધા કરી આજ મારા ઢના કાંગરે લટકાડી દીધા હોય ઘોડદેવ મારે ઘોડદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારિયા ઝીલવાનો કહું છું માટે પ્રધાનજી હે પ્રધાનજી જી મહારાજા હું તમારા શરણમાં ગલોચ્છા મારું છું બીજો પગ દઈ ગયો ને અહીં બાપુ રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો જેવો હુકમ બાપુ તમે આસન ગ્રહણ કરો મને થોડી ખબર હતી ડખો જામશે ના નથી પાડી એલા ભાઈ કે ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો માં પૂછ્યું તમારા મહારાજાનું નામ લેતા પાછા મહારાજા ગરમ થઈ ગયા ટાટા પડતો જાઓ ના પાડી હતી બાપુ શાંત થઈ જાઓ શાંત થઈ જાઓ એકદમ શાંત રેપ ઝેપ થઈ ગયા મહારાજા એટલો બધો કરો ઉનાળાનો હારો નહીં મારી હામું ન જોવો તો કાંઈ નહીં તમારા શરીર હામું જ જોવો એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું હું તો તમારો કૂતરો કેતા હોય તો ભહું પ્રધાનજી પ્રધાનજી ત્યાંનો કૂતરો છે હે ત્યાંનો છે કૂતરો રાજકોટનો હું કીધું બાપુએ કોને બોલાવવાનું કીધું બાપુનો હુકમ નહીં દાદાનો હુકમ રાજમાંથી કુંવરને બોલાવો આ તમારો હુકમ નહીં અમારા બાપુનો હુકમ ને કાક ફરજ ને કાક ગરજ નગર તમારા ગોર જાવ ને તો દાનો દઈ હા તે બોલાવો અહીંયા ઘડીક બાપુ પાસે બે ત્રણ મુલાકાત કરી લઉં હું કુર્સી લેતા હોય ઢાળો હું બાપુમાં મારે બેહવું પડે પોકડ કરીને મહારાજને મારે જવાબ દેવાનો હોય જાય ત્યાં ખાટલો હોય છે બેવો ઘડી ખુરશી ખાટલો ને ખુરશી ઢાળી ગયો જ્ઞાન વાત કરી મારી હારે વાત કરો જે કરવી હોય પ્રધાનજી મારે મહારાજને બે ત્રણ વાત કરવાની હોય પોકણગઢ જાઓ અજમલ રાજા મને પૂછે તો મારે એને જવાબ તો દેવો નીકળ્યું તમારી હારે જ ખાલી મુલાકાત કરીને વી જવાનું મારે પણ હું સૌ નહીં મને કયો હું તમારો પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ કાઈ નથી આવતા સીધા વડકાજ કરો મહેમાનને પેલા પૂછાય આવકારો દેવાય આ પૂછું બોલો નિંદર નથી થતી પૂરી પેલા પૂછાય આવેલા મહેમાનને તમે જમ્યા છો અને બ્રાહ્મણને રજવાડામાં હોનાની થાળીમાં જમાડાય ચાંદીની સમછીમાં જમાડાય પેલા મહેમાનને પૂછાય પ્રધાનજી ઉપાડી નો લેવાય એ પ્રધાનજી હા બાપુ શેની વાત ચાલી રહી છે એટલે બાપુ ફરાળ કરવું નહીં નહીં પ્રધાનજી ગોરદેવ આપણા પિંગલગઢ નગરીની અંદર આવ્યા છે હા તો પ્રધાનજી જાઓ ભૂદેવને ભાવતા ભોજન જમાડો આપણી સોનાની થાળી ચાંદીની ચમચી અને રૂપા કરી વાટકીમાં એને ભાવતું ભોજન બનાવીને પીરસો જાઓ બાપુ દહીં તીખારી બનાવી દો હા પ્રધાનજી મનગમતા ભોજન એને જમાડો જાઓ દાદા તમને હું હાલ છે ફરાળ હોય દાદાને દહીં તીખારી નો હોય ફરાળમાં હો. તો લુખી ભાજી ખાવી ફૂકી ભાજી એવું બધું સફરજન ને એવું ફરાળમાં હોય હો આ તો કઈ વાંધો નહીં કાઈ નથી તમે કીધું એ આવી ગયું પણ મહેમાનને આવકારો દેવાય ધરાઈ ગયા અમે રસ્તામાંથી નાસ્તો કરતા એમને ખબર હતી અમારે અહીંયા જવું છે કઈ વાંધો નહીં હવે કોવરને બોલાવું કોર ક્યાંથી આવે છે ઉપરથી પૂછવું પડે તમારા રજવાડાના કેટલા ગેટ છે કઈ ગેટે થી અમારે અહીંયા ઊભું પડે ને અહીંથી આવશે જો સામેથી આવશે ને આજ્ઞા રાખ્યું